સહજ રીતે તમે જોવા દો ને તો કેવર આવે બહુ આ હિન્દુત્વમાં જન્મ લીધો છે તો આપણી બાએ આ બાએ જ્યારે જે દીકરા દીકરીઓને મોટા કર્યા છે ને એને કાંડા પકડીને મંદિરે લઈ ગયા છે, સપ્તાહોમાં લઈ ગયા છે, ભાગવત સપ્તાહોમાં લઈ ગયા છે, હારા મોળા કામમાં બધીએ લઈ ગયા છે, તો જ આ સંસ્કાર અહીં ભેળા થાય. નકર આજની પેઢીઓને અત્યારની મમ્મીઓ કેવી ખબર, બેટા ચિંટુ જો તારા ડેડી આવે, ચલો બેટા પાણી ભરી દો. ચિંટુ ઓળી મોબાઈલમાં ડાસો નાખીને શું કે ખબર, એને હાથ છે પી લે કઈ મોટું કર્યા ખવરે ઊંધે ને કુંદે આને લઈ જા સગડોળમાં બેહેરાને. હવે પાણી નથી ભરી દેતો આ એનો વાઇસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરશે 250 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના થયા જાવડા. એની કરતા આપણો બાપ નો હારો આપણને કે ખાવા બેન તો અડધી રોટલી કરીને એને સાઈડમાં મૂકીને ગાયનું કાઢે, મીંદડાનું કાઢે, કૂતરાનું કાઢે. આ 12 શાલીના ગાળા જે થયા છે ને મહાનગરોમાં 75-80 વારના પ્લોટ કર્યા છે ને, એ આપણી માના ને આપણા બાપના આશીર્વાદ છે. આ કાંડાની કમાણી આપણી ભલે રહી, મહેનત તો આખી દુનિયા કરે. જો આ ખાડા ખોદવા વાળાના, રોડ ખોદવા વાળા કેટલી મહેનતું કરે, તો હોનાના બંગલામાં ન રહેતા હોય, પણ એને કૃપા નથી. તમે સમજો આખી વાત, આપણી ઉપર કૃપા છે. જે અડધો રોટલો આમ સાઈડમાં આમ સોળીને તમને કહો વાઈડમાં નાખ્યો, એમાં ખિસકોલાએ ખાધું, કાબીરુએ ખાધું, કીડીઓએ ખાધું, મકોડા આ તે બધાએ ખાધું, એનો આશીર્વાદ મને તમને લાગ્યો. તો 80 વારના પ્લોટમાં હવા કેટલી કરે છે. થયું એકચ્યુઅલી અમે પ્લોટ લઈ લીધો છે કે એવું છોકરા જો ઠેકાણું હોય કહેજો. 80 વારના પ્લોટમાં મળે બહરાટી બોલાવો. એને એટલી નથી ખબર પડતી કે 80 વારનો પ્લોટ ત્યાં લીધો છે, એની કરતા 300 વારમાં આપણો બાપ ભેહું બાંધતો. સમજાય ને વંદના? 700 વારના પ્લોટમાં તો આપણો બાપ ખડું કરતો. ડોહો અહીંયા જ આવવું જોઈએ, ગમે ત્યાં દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, કરોડો રૂપિયા હોય ને એની ઘેરે ગોળ રોટલી જ બને, કે લંબસોરસ ન બને, લાંબી બનાવી નાખો, કટકા કરી નાખ્યો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, 2 વર્ષના કોવિડમાં ગમે એટલું આપણી પાસે હતું, છેલ્લે શું કામ આવ્યું એ તમને ખબર છે ને, મને ખબર. બધાય મભમમાં આયલા જાય છે, બધાય મભમમાં આયલા જાય છે, ભૂલી પાછા બધાય જાય છે. આપણે લ્યો કોવિડમાં કેટલા અટવાણા, હારા અટવાણા, બીડીઓ વાળા અટવાણા, બીડી આમ કરીને ઠારી નાખે. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને ભાઈ, પછી રૂપિયાની જોડીના 150 થયા. શર્ટ મારીને ઠારી નાખે. માવા વાળા અટવાતા હતા, 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલાય, 2 કટકા મોઢામાં નાખીને પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મેં કીધું પછી બુધવાર પાછું પડીકું ખોલીને 3-4 સટકોરા પાણી નાખ્યું. મેં કીધું આ શું કર્યું? એ કે 3 દી માવો હું તો એને જગાડવો પડે ને ભાઈ. અમુક આવડા આ અટવાતા હતા, પણ વાંધો નહોતો આવતો, જે પ્રમાણે જેનું સેટિંગ. હમણાં એક ભાઈ દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ એમ હાથમાં હાથ લીધો હતો. ડોક્ટર સાહેબ કહે કે તમે પીવો છો તો ઓઈલો મગાવો ને હારે પી. એ કે એકલા આમથી ફાવતું નથી, ગુજરાતમાં મળતું નથી. કે ગુજરાતમાં મળતું નથી. કોણે કીધું? હા, એ કે ગુજરાતમાં મળતું જ નથી. ગુજરાતમાં એ કે દારૂનું ને ઈશ્વરનું બે એક સમાન છે. ડોક્ટર સાહેબ એ કે હે ભાઈ કોની યાર હું હરખાય એ તો જો. એ કે હા ડોક્ટર સાહેબ તમને કહી દઉં, દારૂનું અને ઈશ્વરનું બે એક સમાન છે. કે કેમ? એ કે હોય બધીએ દેખાય ક્યાંય નહીં. એ હાલું જોયા છે કોઈ. કે આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય ને તો જ મારા બાપ આનંદ કરી શકો. મને ગમે એ વાતનું, મને ગામડાના પ્રોગ્રામ મળે ને હું બહુ રાજી થાવ. શું કામ રાજી થાવ? કે તમે મારી હોય 100%, હું અડધું બોલું તો તમે સમજી શકો. કેમ કે આ મહાનગરોમાં છે ને હવે ફિલોસોફી સમજાવવાની જરૂર જ નથી. કેમ કે ખબર, આમ ખબર મીન્સ કે બધી ખબર બધી પડે. લ્યો હમણાં એક ભાઈ ઓલું કેવું ઓલું કોલ્ડ કોન્ફરન્સ શું આવ્યું હતું કંઈક ઓલું મહાનગર હોય, તને ખબર છે? કંઈક આવ્યું હતું. ઓલો એક વિદેશી આવ્યો હતો અહીંયા અને કોલ્ડ પ્લે ને, વાહ જો એ કેટલી મસ્તીની ખબર છે મારા વાલાને. ખબર મને હતી, મારે જોવું તો આમાં કોઈને ખબર છે? આ એટલા ભોળા છો, જો તમને ખબર નથી. 350 કરોડ રૂપિયા લઈને વી ગયો એક અઠવાડિયામાં. કેટલા? 350 કરોડ રૂપિયા. અને એક પણ જો કડી મારી ગંગા સતીની ગાય હોય ને તો હરામ બરોબર, એક પણ કડી જો નરસિંહ મહેતાની ગાય હોય ને તો હરામ બરોબર. છતાંય આપણે 350 કરોડ રૂપિયા એને દઈને વી ગયા. છેલ્લે આપણે આપણી સરકારનું જ લોહી પીવું ને અમારી માંગે પૂરી કરો. પણ હું લેવાને જ આવશો ભજનમાં ક્યાંક 5000 ઉડાડો ને મારો બાપ, નકર મારે આ હું 5100 દેવાની જરૂર હતી. હાલો એક સહજ રીતે હું કહું છું, હું સારું લગાડવાની વાત નથી કરતો. મને ખબર છે કે જેદી તેદી મારી પાસે 500 નહોતા, હવે દીધું છે તો વાપરો ને મારો બાપ. ક્યાં વાપરવા એ તો ખબર હોવી જોઈએ ને. નકર હું અહીં ક્યાં મરીને બળવા આવવાનું તો અહીં તમારા સમશાણે. હું તો ભગવાનને પ્રાર્થના જ કરું, મારો હોય ને તો અહીં ગામડામાં જ મારજે.
કદાચ મારા કર્મો ખરાબ હોય તો હું કદાચ ભટકવાનું થયું હોય તો ગામનો વડલો તો ખરો, હે ભાઈ તમે જોવો તો ખરા, ગામનો પીપળો તો ખરો, અને એ પાછો જાણીતો પીપળો હોય ને, આપણે અહીંયા મોટા છે હોય, આંબલી પીપળી રહીમાં હોય, ઘરનો પીપળો તો ખરો. આ મહાનગરમાં મારી નાખે મળે કદાચ કઈ સગડીમાં જવા દે હેળે જ નથી થતી, કે હાઈટકું નથી રહેવા દેતા. ભટકવું ક્યાં ભટકવું, માણસ બે જીવતા માણસ બે હવાની જગ્યા નથી, મરેલા ને ક્યાં જ જગ્યા હોય એમ. હું તો ભગવાનને પ્રાર્થના કરું મરું નહીં, પેલા 150 ગ્રામ ફાફડા બાંધી દેજો, રસ્તામાં ખાવા થાય. હા સહજ ને, આ દીકરા કરે કે ન કરે શું ખબર લ્યો. અત્યારે પાણી નથી ભરી દેતા, તમને મને બધાને ખબર છે. આપણે બધા એકબીજાના સગાવાલાને સારું લગાડવા હાટુથી જ જીવી છે. મારા દીકરા નામ થઈ ગયું, મારા દીકરા નામ થઈ ગયું, પણ તમારો દીકરો હોય મારો દીકરો હોય ગમે ત્યારે આપણને એક ફોન કરી શકે. 365 દીમાં, અરે 365 દી 24 કલાકમાં 2 ફોન નથી થતો. મારા બા શું કરે છે, બાપુજી શું કર્યું, કેમ દવા સાઈટી, તમે તાર મૂંઝાતો ને 500 રૂપિયાનું મજૂર કરી લો, પણ હવે આ બધું મૂકી દો અને આગળ કહેજો લ્યો અમારે બધું મૂકી દેવું છે, તમે વી આવો. તો કે છોકરો ના પાડે છે પણ બોલી પણ જ ના પાડે છે. એ ભેળો ન થાય હોય કે આપણે બોલી કરી છે, એ કે અમારી છોકરી બધું કરી છે પણ ખેતી નહીં કરે. કાંઈ નહીં, ખેતી નહીં કરે પણ બેઠી બેઠી ખાહત કરી ને. અત્યારે એ ઘણા બિચારા એવા છે લ્યો.